હાલો ફ્રેન્કી ખાવા. જો ફ્રેન્કી માટેનો બધો મસાલો, વેજીટેબલ, પછી એની ટિક્કી, એની ઉપર ચીઝ, જોઈ લો બધું ફ્રેન્કીનો મસાલો છે, પછી આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે, પછી આ વેફર છે, અને આ શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ મિક્સ છે. આપણે આ છે ને તીખી બનાવવાની છે, ભાવિક માટે મોળી હોય. આ તીખી છે, આમાં શેઝવાન ચટણી ટોમેટો બે મિક્સ કરેલું છે, એ લગાવી દેવાનું. પછી એની ઉપર ટીક્કી, આ રીતે ને ટીક્કી વાળી લેવું એટલે ઇઝી એક ડાયરેક્ટ છે ને મૂકી દેવાનું જોઈએ ડાયરેક્ટ. પછી જેના માટે આ ફ્રેન્કી બનતી હોય ને, એને જે જે વેજીટેબલ ભાવતું હોય ને, આ છે ને જેનિસ માટે બને છે એટલે એને બધું ભાવે છે. અને ભાવિકની જો બનતી હોય ને તેમાં એને કેપ્સિકમ નહીં નાખવાનું, ભાવિકને કેપ્સિકમ ભાવતું નથી. એની ઉપર કાંદા, પછી કેપ્સિકમ તમને જેટલું ભાવે એટલું તમે લઈ શકો, બરાબર. પછી એની ઉપર આ ફ્રેન્કીનો મસાલો, પછી આ ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો અને વેફર. તમે એને ફ્રેન્કી એકદમ ક્રન્ચી ક્રન્ચી ટેસ્ટ આપવો હોય ને ફ્રેન્કીને, એમાં એના વેફર નાખવાની, તમારે જે તમને ભાવતી હોય એ નાખી શકો. પછી એની ઉપર ચીઝ જેટલું ભાવે એટલું. તો હજી છે અમારી જોડે જે જમવા આવવાના છે ને એ જે નથી આવ્યા, એટલે ભાવિકનું એવું કેવું છે તું ફ્રેન્કી બનાવવા માંડ, કેમ કે આ છે ને ગરમ હોય ને તો ન ભાવે, કરવા દેવું પડે. છાડે છે ને મસ્ત રીતે થોડોક મસાલો વધી ગયો, વાળી દેવાનો, પછી શીખી લેવાની. ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે. આ 4 કટકા છે ને એ મોળા છે, એના તીખી છે, એટલે જે મહેમાન આવે ને ડાયરેક્ટ જમવા જ બેહાડ દેવા.